કૃષ્ણ કોઈ દી દ્રૌપદીની હારે નાતો તોડી ન નાખે. એને ખબર છે દ્રૌપદી કેમ બોલે છે, દ્રૌપદી આવો વ્યવહાર કેમ કરે છે, એ ક્યાં કાઢે એની ભડાસ. દ્રૌપદી અને કૃષ્ણની વચ્ચેનો શું સંબંધ, એ સંબંધને તમે શું નામ આપશો? બેન હતી? નહીં. એક અદ્ભુત સખ્ય છે. ઓપોઝિટ સેક્સના કોઈ મિત્ર ન હોઈ શકે. અને કૃષ્ણ એવા સખા છે દ્રૌપદીના કે કદાચ દ્રૌપદી કોઈક વાત પોતાના પતિને ન કહી શકે, જે અર્જુનને ન કહી શકે, એ કૃષ્ણને કહેતા સંકોચ ન પામે. પોતાના પતિ ધર્મરાજ યુધિષ્ઠિર હોય કે ભીમસેન હોય કે આ બધાની સાથે બિહેવ કરવામાં એને કંઈક પેલું પતિ છે, પણ કૃષ્ણના ઉપર તો બધી ભડાસ કાઢે. ઘણીવાર ઘરમાંથી જે થાકી હોય, કંટાળી હોય ને આ બધો ઘરનું વાતાવરણ, એની ભડાસ કૃષ્ણ ઉપર કાઢે. દ્રૌપદી, ભડાસ તમારી ક્યાં નીકળે? યાદ રાખજો, એ જ તમને હર્ટ કરી શકે જેને તમે હાર્ટમાં રાખ્યા હોય. મતલબ જેને તમે પ્રેમ કરતા હો, તમને હર્ટ એ જ કરશે. અને પછી તમે આમ ફરિયાદ કરો, આઈ ફીલ સો હર્ટ. એ જયારે એમ કે ત્યારે એનો મતલબ એમ છે કે શી ઓર હી લવ્સ યુ. અજાણ્યો માણસ કઈ થોડો તમને હર્ટ કરે. જે તમારા હાર્ટમાં છે. બીજા કોઈને તમે આવી રીતે ભડાસ ગમે ની આગળ થોડી કાઢી શકો, ઓલો મારવા દોડે. પણ દ્રૌપદીને તો પરિવારમાં ક્યાંક થયું હોય, ત્યાંથી એકદમ એ પરેશાન થઈ હોય, અને ત્યાં કોઈને કહી ન શકતી હોય. હાહુને કે ઘણી વાર ધણીને ન કહી શકે, પછી એની ભડાસ કાઢે કૃષ્ણ પાસે. આવો એક સખા, આવું એક સખ્ય બંનેની વચ્ચે. અને કૃષ્ણ જેટલા દ્રૌપદીને સમજે છે એટલું કદાચ બીજું કોઈ નથી સમજતું. વિષ્ટિ માટે જતા કૃષ્ણને જ્યારે દ્રૌપદી મળે છે હામી, 5 છોકરાને આગળ કરીને અને પોતાના ખુલ્લા કેશ કલાપને આમ ખભાની આગળ લઈને, અને એની આંખ્યું તપેલા તાંબા જેવો એનો વર્ણ, આમ છંછેડાયેલી સિંહણ હોય ને એમ, એને જોતાની ભેગા કૃષ્ણ સમજી ગયા બહુ હર્ટ છે, બહુ હર્ટ થઈ છે. અને જાણે કૃષ્ણના ઉપર નારાજગી ઠાલવીને કે જાણે કૃષ્ણને કહેતી કે તું ભી सुना है मैंने कि विष्टि के लिए जा रहे हो और आधा राज्य ना मिले तो यदि 5 गांव भी यदि दे देते हैं 5 पांडवों को तो सुना है कि युद्ध नहीं होगा. ये समाधान पांडवों ने स्वीकार होय तो भले होय, द्रौपदी ने स्वीकार्य न थी. ये बात पूरे राज्य की, आधे राज्य की या 5 गांव की नहीं है. ये बात आर्य नारी की अस्मिता से जुड़ी हुई बात है. जो व्यवहार किया है उन लोगों ने भरी सभा में एक स्त्री के साथ, और ये स्त्री कोई साधारण नहीं, कुरुकुल की पुत्र वधू. यदि कुरुकुल की पुत्र वधू के साथ राज दरबार में ऐसा व्यवहार हो सकता है तो समाज की कोई नारी फिर सुरक्षित नहीं. જણા આમ કહેતી હોય કે કદાચ સમાધાન તો નહીં જ થાય, પણ કદાચ થાય તો એ સમાધાન પાંડવોને ભલે સ્વીકાર્ય હોય તો હોય, મને નહીં હોય. હું અમારા 5 છોકરાને
ઉછેરીને મોટા કરીશ અને એના મનમાં અને ઈ પોતાની માતાના અપમાનનો બદલો લેશે. જે ભડાસ કાઢી છે દ્રૌપદીએ, આ તો ઠીક છે, નહીં તો ઢીકાઈ માર્યા હોત કદાચ કૃષ્ણની છાતી. Why don't you people understand? હું તો આ દ્રશ્યનું મારા મનમાં જે ફિલ્મ આલે છે ને, એમાં કૃષ્ણ અને દ્રૌપદીની વચ્ચેનું જે સખ્ય છે અને એમાં છંછેડાયેલી દ્રૌપદી અને કૃષ્ણ. તમે ઓફિસમાં કોઈ વાત માટે બોસ ખોટી રીતે ગુસ્સે થયા હોય કર્મચારી ઉપર, પુરુષ ઉપર, અને બોસની સામે કઈ બોલી ના ખાય, ક્યાંક કેવા જાય તો just shut up, keep your mouth shut and listen what I say. આમ બધી ઊંચી એને બોલીને વાત કરી હોય, બટ સર લિસન, shut up, તમને કઈ બોલવા જ ન દે અને તમારું મોઢું બંધ કરાવી દે. અને બોસ છે, તમારે ત્યાં નોકરી કરતા હોય તમે, અને પછી એટલું ઇરિટેશન થાય બોસની સામે તો કંઈ બોલાય નહીં. પછી પુરુષ સામાન્ય રીતે આપણે એમાં ઇન્ડિયન પુરુષ હોય, ટિપિકલ ઇન્ડિયન હસબન્ડ હોય, એ ઘરે આવીને પછી શું કરે? બધો ગુસ્સો પત્નીના ઉપર કાઢે. જેવો ઘરે આવે ને ખાલી પત્ની પ્રેમથી પૂછે, આવી ગયા તો બીજે ક્યાં જાઓ? આવું જ પડે ને, આ ઘર છે અને મારું ઘર છે, આઈને આવું તો ક્યાં? પણ હું ક્યાં એવું કહું છું કે તો હું કામ પૂછે છે? ઓકે ઓકે ઓકે, ચા પીશો? પુરુષ માણસ ઘરે આવે થાકીને તો ચા ન પીવે? અરે હું જસ્ટ પૂછું છું. વોટ પૂછું છું? રોજ બનાવે ને ચા? રોજ હું ઘરે આવું એટલે આ સમયે તું રોજ હું ચા પીઉં છું ને? Why you are asking? જલ્દી જા, ચા બનાવવાની જોય, આપવાની જોય. સીધો પત્ની ઉપર. હવે એનો કોઈ વાંક નહીં બચાડીનો, એવી ભડાસ એના ઉપર કાઢે. પત્ની પતિને કઈ બોલી ન કે, પાછા હાહુ હહરા બેઠા હોય, એની મર્યાદા નડતી હોય, અને એમાં છોકરું ક્યાંક એનું બહારથી રડતું આવે, મમ્મી કરતું, મને ઓલાએ માર્યું, અને આવડિયા સીધી પોતાના છોકરાને ઢીબેડે. કેટલી વાર કીધું છે કે સવિતાના છોકરાની હારે તારે રમવા નહીં જવાનું, તોય છોકરાઓને ઢીબેડે એટલે હાહુ પાછા વચ્ચે. અરે મારી બાઈ પણ આને શું કામ મારે છોકરા બચાડા ને? તમે કઈ બોલશો જ નહીં, તમારા લાડાને બગાડ્યો છે ને ફરી ઇનડાયરેક્ટલી ઓલી ભડાસ પાછી ત્યાં. એમ ભડાસ છે ને પાસ થાય. ભડાસ એક મોજું છે. પાસ થતી હોય. પણ જેને તમે તમારા પોતાના માનો છો, જેને તમે પ્રેમ કરો છો, એના ઉપર ભડાસ નીકળે. અને ક્યારેક સામે વાળું હર્ટ પણ થાય, પણ હર્ટ થાય છે એમાં પ્રેમ છે, જેની સાથે હાર્ટનો નાતો છે, હૃદયનો સંબંધ છે. એવું લાગે દ્રૌપદી ભડાસ કાઢે છે કૃષ્ણ ઉપર. શું સંબંધ છે કૃષ્ણ અને દ્રૌપદીની વચ્ચેનો? એક અદ્ભુત સખ્ય બંનેની વચ્ચેનો. અને કૃષ્ણ સમજે છે દ્રૌપદીને જેટલી કદાચ અર્જુન પણ એટલી નથી સમજતા. તો વાત્સલ્ય વાળો સંબંધ હોય બહેનોને,
જેમ યશોદાદી ગોપીઓને સખાવાળો સંબંધ હોય, કૃષ્ણ આપણો સખા હોય, કૃષ્ણ આપણો ભાઈ હોય અને કૃષ્ણ આપણો પ્રિયતમ હોય, એક મધુર ભાવ. રાધા કે સાવરિયા હૈ કૃષ્ણ. અને ત્યાં આખું જીવન આહલાદ, આનંદ અને એને કારણે ઉત્સવ. કૃષ્ણને ભજે ને બહેનો, કૃષ્ણને બહુ પ્રેમ કરે ને, કૃષ્ણ બહુ વાલા લાગે તો કૃષ્ણનું કોઈ ગમે એટલું અપમાન કરે. આ દ્રૌપદી આટલું બોલે તો એ કૃષ્ણ સમજે છે. એ કૃષ્ણને ભજતી હોય ને એ સ્ત્રી સમજે કે મારો કાંઈ વાંક નથી, ઘરમાં એવું કાંઈ થયું નથી, તો એ અચાનક આવીને આમ મારા ઉપર વરસી પડ્યા મારા હસબન્ડ, તો જરૂર ક્યાંક ઓફિસમાં કાંઈ થયું. અને પછી ઘણી વાર સમજદાર હોય ને એ સમજી જાય ને તરત પૂછે ખરી, કેમ કેમ તમે આમ આવીને કારણ વગરના મારા ઉપર તપ્યા? ઓફિસમાં કાંઈ થયું? તારે શું કામ છે? કામ પૂરતું વાત પૂછવાની, પૂછપૂછ નહીં કરવાનું. ખોટું બોલો બોલો એવો આમ એને અડ્યું ન થાય એવો ધક ધકતો હોય. ઓકે ઓકે, નહીં પૂછું. નહીં પૂછવું એટલે નહીં જ પૂછવાનું વળી. અરે પણ એમ કહું છું કે નહીં પૂછું તો નહીં પૂછો, પૂછવાની જરૂર એવું કહેવાની શું જરૂર છે? નહીં પૂછવાનું મીન્સ નહીં પૂછવાનું. ઓકે ઓકે, વોટ ઓકે ઓકે? જસ્ટ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ મી. મેં શું કીધું સમજાણું તને? ઓ ઘરનું વાતાવરણ એવું થઈ જાય અને ઓલી સમજી જાય, બધું સમજતી હોય. એલો એ સમજતી હોય ને એટલા માટે ધણીને સંભાળી લે છે. સમજે છે કે જરૂર ઓફિસમાં કંઈક થયું હશે. અને જો પત્ની એટલી સમજદાર હોય, કૃષ્ણને ઓછી ગાળું પડી, એનું મોઢાનું સ્મિત ક્યારેય ગયું નથી. કૃષ્ણને ભજતા હોય તો આહીખો. કૃષ્ણ સમજે છે કે દ્રૌપદી કયા ભાવથી બોલે છે. કૃષ્ણ કોઈ દી દ્રૌપદીની હારે નાતો તોડી ન નાખે. એને ખબર છે દ્રૌપદી કેમ બોલે છે, દ્રૌપદી આવો વ્યવહાર કેમ કરે છે. એ ક્યાં કાઢે એની ભડાસ? પતિ કોની પાસે કાઢે? પત્ની પાસે, જેને પ્રેમ કરે છે, જેને પોતાની માને છે. એમ ક્યારેક તમારા હોય તમારી પાસે ભડાસ કાઢે. આ શું છે ખબર? ભડાસ એટલે શું ખબર? ઉલટી. આપણને ઘણી વાર ઉલટી થાય અને ઉલટી તો કરી નાખી હારું, નહીં તો આમ અસુખ રહે અંદર, અસુખ રહે. ભડાસ કાઢી નાખવા. ઉલટી છે. અને તમારા સ્વજનને ઉલટી, ઉલટી કોને ગમે? જે ઉલટી કરતો હોય એ દુઃખી થતો હોય. બાજુમાં બેઠા હોય એને ઉલટી જોવાનું મન ન થાય. ગંદી વસ્તુ છે. અને એમાં પાછું હો કરતો હોય, એમાં આખું ઘર કે હું થયું. પણ ત્યારે સમજદાર પત્ની હોય, સમજદાર સ્વજન હોય તો એ શું કરે? એ પેલો ઉલટી કરતો હોય ને ત્યારે આવી બાજુમાં ઉભા રહી અને એને વાહમાં હાથ ફેરવે, હાથ ફેરવે. પછી પાણી લઈ અને ધોઈ નાખે બધું જે ગંદકી નીકળી હોય. રાખો છો કોઈ ઉલટી? ધોઈ નાખો છો? ધોઈ નાખો. એટલે ધોઈ નાખવાનું. સામે વાળાએ મને આવું કીધું હતું નહીં, મને આમ બોલ્યા હતા, મારો કોઈ વાંક નહોતો, મારી ઉપર ખોટા વરસ્યા, ને એ બધું યાદ નહીં રાખવાનું. ધોઈ, ઉલટી છે, ધોઈ નાખો, ધોઈ નાખો. એ ગંદકી ધોઈ નાખો, યાદ નહીં રાખવાનું.
અને પછી પત્ની હોય કે જે કોઈ સ્વજન હોય મીઠું લઈ આવે. અમારે ઇન્ડિયામાં તો એવું થાય, નમક આપે, લ્યો થોડું મોઢામાં નાખી કોગળો કરી નાખો. નમક જરાક આમ મોઢામાં ઘસી કોગળો કરી નાખે, એનું મોઢું માણસ ધોઈ નાખે, હાથ ધોઈ નાખે, પાછો આમ વાહામાં હાથ ફેરવતા એમ કે હવે કેવું લાગે છે. એમ ઘરનું ક્યારેક કોક સદસ્ય આવી ઉલટી કરી નાખે ત્યારે એણે મને આમ કીધું હતું ને હું એકદમ હર્ટ થઈ ગયો ને હવે તો આમ મારું બસ મન ખાટું થઈ ગયું ને મારું મેં શું કર્યું, મારા ઉપર શું કામ ખરા થાવ તમે. એવું નહીં, એને ઉલટી સ્થિતિ એવી છે નહીં, ઉલટી થઈ જાય તો સારું, એ છૂટશે ને સારું લાગશે. ઉલટી કરી લેવા દો અને પછી યાદ નહીં રાખો, ધોઈ નાખો અને એને વાહા ઉપર હાથ ફેરવતા પ્રેમથી એમ પૂછો, ઉલટી કરી નાખી હવે કેમ લાગે છે. અને આ રીતે તમે પ્રેમથી સંભાળી લેશો ને તો તમારું ઘરનું સ્વજન પણ સમજદાર પતિ હોય ને પછી એમ કે સાંભળ, શું અહીંયા આવીને બેસે પત્ની, શું આઈ એમ સોરી, કારણ વગરનો ગુસ્સો થયો, તારા ઉપર ગુસ્સે થયો, મારે આવું નહોતું કરવું જોઈતું, આવું નહોતું કેવું જોઈતું. અને પત્ની વળી પાછી વાહા ઉપર હાથ ફેરવતા ફેરવતા ઇટ્સ ઓકે, આઈ અન્ડરસ્ટેન્ડ. ધેટ ઇઝ કોલ્ડ ફ્રેન્ડશિપ, પતિ અને પત્નીની વચ્ચેની. કૃષ્ણને ભજતા હોય તો આ શીખો કૃષ્ણ પાસેથી. દ્રૌપદીને ઉલટી કરવાનું મન થયું તો ઉલટી કરાવી લીધી. ઓકે, આપણે તરત વોટ્સએપ ઉપર બ્લોક કરી દઈએ, ના તો કાપી નાખીએ, હવે બોલવું જ નથી, આમ તેમ ફલાણું. આપણા સંબંધો કેવા છીછરા છે. સંબંધનું ઊંડાણ તો કોઈ કૃષ્ણ પાસેથી શીખે. બહેનો, કૃષ્ણને ભજો. तुम्हारे चेहरे की, तुम्हारे होठों की मुस्कान कभी न मुरझाए. કોઈના માટે દ્વેષ તમારા મનમાં ન રહે. जो लूटे न फीकी पड़े कभी, जो लूटे न फीकी पड़े कभी, मुझे वो मधुर मुस्कान दे, जो लूटे न फीकी पड़े कभी, जो लूटे न फीकी पड़े कभी, मुझे वो मधुर मुस्कान दे. मैं तो कब से तेरी शरण में हूँ, मैं तो कब से तेरी शरण में हूँ. मेरी और तू भी तो ध्यान दे, मैं तो कब से तेरी शरण में हूँ. मेरी और तू भी तो ध्यान दे, मेरे मन में जो अंधकार है, मेरे मन में जो
है। मेरे ईश्वर मुझे ज्ञान दे, मैं तो कब से तेरी शरण में हूँ, मैं तो कब से तेरी शरण में हूँ। चाहे दुख की रैन मिले तो क्या, चाहे सुख की भोर खिले तो क्या, चाहे दुख की रैन मिले तो क्या, चाहे सुख की भोर खिले तो क्या, पतझड़ में भी जो खिला रहे, मैं वो फूल बन के रहूं सदा। पतझड़ में भी जो खिला रहे, मैं वो फूल बन के रहूं सदा। जो लूटे न फीकी पड़े कभी, जो लूटे न फीकी पड़े कभी, मुझे वो मधुर मुस्कान दे, मैं तो कब से तेरी शरण में हूँ, मैं तो कब से तेरी शरण। तेरी आरती का दिया बनूं, यही है मेरी मनोकामना। तेरी आरती का दिया बनूं, यही है मेरी मनोकामना। मेरे प्राण तेरा ही नाम लें, ओ कर मन तेरी ही आराधना। मेरे प्राण तेरा ही नाम लें, कर मन तेरी ही आराधना। मेरे प्राण तेरा ही नाम ले, ओ करे मन तेरी आराधना। मेरे प्राण तेरा ही नाम ले, करे मन तेरी आराधना। गुणगान तेरा ही मैं करूं, गुणगान तेरा ही मैं करूं, गुणगान तेरा ही मैं करूं, गुणगान तेरा ही मैं करूं। मुझे वो लगन भगवान दे, गुणगान तेरा ही मैं करूं। मुझे वो लगन भगवान दे, मैं तो कब से तेरी शरण में हूँ, मैं तो कब से तेरी शरण में हूँ।
मेरी और तू भी तो ध्यान दे, मैं तो कब से तेरी शरण में हूँ, मैं तो कब से तेरी शरण में हूँ, मैं तो कब से तेरी शरण